અને જેમની યાદમાં આ દિવસ ઉજવવાનો એવું ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું. સીવી રામન એ ઘણી બધી શોધો કરી અને ઘણી બધી વિજ્ઞાનની જે વાત કહી શકાય તેની અંદર તેમનું પ્રદાન પણ એવું હતું. તેઓ નોબેલ પારિતોષિક વિજેતા પણ હતા અને તેમને લેનિનનો પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો. દર્શક મિત્રો, 7 નવેમ્બર 1888માં તેમનો જન્મ થયો હતો અને 31 નવેમ્બર 1970ના રોજ તેઓ નિર્વાણ પામ્યા હતા. એટલે એક સફર હતી, પણ ક્યાંક લોકોને વિજ્ઞાનની જે પરિભાષા જે હતી અને એક આગવું જે પ્રદાન કહી શકાય તેવું યોગદાન તેમણે આપ્યું હતું અને જેની યાદમાં ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ જાહેર કરવો. એ બહાને પણ સીવી રમનને આપણે યાદ કરી અને તેમને ન ભૂલી શકાય તેવા ઘણા યોગદાનો તેમણે આ ક્ષેત્રે આપ્યા છે. અને આ જ અંગે ચર્ચા કરવા માટે અમે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે સરસ્વતીચંદ્ર આચાર્ય, કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે અને સાથે સાથે સાયન્સના કમ્યુનિકેટર પણ છે, કે જેઓ તેમણે વિજ્ઞાનને લગતી ઘણી બધી ડોક્યુમેન્ટરીઝ બનાવી છે, શોર્ટ ફિલ્મ બનાવી છે. અને તાજેતરની વાત કરીએ તો તાજેતરમાં જ લાસ્ટ 12મી તારીખે તેમને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ જે મેળો હતો તેમાં તેમને પુરસ્કાર પણ એનાયત કરવામાં આવે છે અને તેનો ઓલ ઇન્ડિયા લેવલે તેમને એવોર્ડ પણ એનાયત કરવામાં આવે છે. સરસ્વતીચંદ્રજી, આપનું સ્વાગત છે. ધન્યવાદ. નમસ્કાર. હજી સરસ્વતીચંદ્રજી, વાત કરીએ, સીવી રામન એક મહાન વૈજ્ઞાનિક થઈ ગયા અને જેમને લઈને આજે 28 ફેબ્રુઆરી જે તે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અને તેનું મહત્વ શું છે, શું કહેશો આપ એ બાબતે? વિજ્ઞાનનું તો આ સદીમાં, અત્યારના સમયમાં આપણા રોજબરોજના જીવનમાં કેટલું બધું મહત્વ છે, નરેશભાઈ, આપણે જાણીએ છીએ. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવાની શરૂઆત ભારતે 1987 થી 1987 થી કરી. ભારતને ગૌરવ અપાવનારા ફિઝિસિસ્ટ, ભૌતિક શાસ્ત્રી, વૈજ્ઞાનિક સર સીવી રામન એટલે કે ચંદ્રશેખર વેંકટ રામન ની જે શોધ હતી રામન સ્પેક્ટ્રમની, એના માટે એમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલું. અને આ બધું એમણે એ સમયે કરેલું કે જ્યારે ભારત પર અંગ્રેજોનું શાસન હતું, જ્યારે દુનિયામાં ભારતીયોને થોડા પછાત અને ઓછા મહત્વના ગણવામાં આવતા હતા. ત્યારે એમણે એટલી મહત્વની ભૌતિક શાસ્ત્રની શોધ કરી કે જેથી ભારતીયોનું એક ગૌરવ સાથે સન્માનપૂર્વક વૈશ્વિક સ્તર પર નામ લઈ શકાય. આપને થોડું વિગતવાર કહું તો સીવી રામનનો જન્મ તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં થયો હતો અને તેમના પિતાજી પણ ભૌતિક શાસ્ત્રના પ્રાધ્યાપક હતા. નાનપણથી સીવી રામન હોશિયાર હતા. એમના પિતાજી એમને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલવા માંગતા હતા, પરંતુ એમનું સ્વાસ્થ્ય જોતા, એમની નાદુરસ્ત તબિયત જોતા એક વિદેશી ડોક્ટરે એમને વિદેશ લાંબો સમય રહેવાની ના પાડી. એટલા માટે એમણે બાકીનો અભ્યાસ અહીંયા ભારતમાં જ આગળ વધાર્યો. અને આપને જાણીને આશ્ચર્ય થશે કે સ્નાતક સુધીના અભ્યાસમાં તો એમણે એટલા બધા સારા માર્ક્સ દરેક પરીક્ષામાં મેળવવા લાગ્યા કે એ પોતે એક રેકોર્ડ છે. સીવી રામન જ્યારે પોતાની કારકિર્દી દરમિયાન લંડનમાં એક કાર્યક્રમમાંથી ભારત પાછા આવી રહ્યા હતા, ત્યારે ભૂમધ્ય સમુદ્ર પસાર કરતી વખતે એમણે જોયું કે જે પાણીનો રંગ છે દરિયામાં, એ રંગ જોઈને એમને થયું કે પ્રકાશના કિરણોને લીધે આ રંગ કેમ આવો દેખાય છે. અને પછી એમને થયું કે આના પર સંશોધન કરવું જોઈએ. અને છેવટે આપણને 1927-28માં રામન સ્પેક્ટ્રમ, પ્રકાશ સ્પેક્ટ્રોગ્રાફીની એક મહત્વની ઘટના છે, એક મહત્વની શોધ છે, એની જાણકારી મળી અને દુનિયાએ નોબેલ પ્રાઇઝ દ્વારા 1930માં એમનું સન્માન કર્યું. અને તેમને 1957માં લેનિન શાંતિ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. અને જો વાત કરીએ આચાર્યજી, તો જે પ્રમાણે વિજ્ઞાન અને સાથે એક વરિષ્ઠ પત્રકાર તરીકેની આપની કારકિર્દી અને સાથે સાથે જે વિજ્ઞાનનો પુરસ્કાર છે, તો આપનું શું કેવું છે? આપને હમણાં નજીકના જે ભૂતકાળમાં થોડા દિવસો અગાઉ જ આપને જે પ્રમાણે એક રાષ્ટ્રીય પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે, તો એ બાબતે આપ શું કહેશો? આપની કંઈક ડોક્યુમેન્ટરી હતી, એના વિશે શું આપનું કહેવું છે? જી, ચંદ્રશેખર વેંકટ રામન સાહેબને તો લેનિન પુરસ્કાર ઉપરાંત ભારત સરકારે ભારત રત્ન પુરસ્કારથી પણ નવાજેલા. અને એ એક ભવ્ય વારસો બાકીના દેશના વિજ્ઞાન જગત માટે છોડી ગયા કે જેને આપણે સતત આગળ વધારતા રહીએ, સંશોધન, સાયન્સ અને ટેકનોલોજીમાં આપણે આગેકૂચ કરતા રહીએ, એવી પ્રેરણા આપણને આપી ગયા. આપણા દેશમાં જે આપણે વાત કરી એ પ્રમાણે વિજ્ઞાન, આરોગ્ય, ટેકનોલોજીના સંશોધનની વાત કરીએ તો કેટલીક સંસ્થાઓ જે કામગીરી કરી રહી છે, એમાં રાજ્ય કક્ષાએ હું આપને જણાવું તો રાજ્યનો સાયન્સ અને ટેકનોલોજી વિભાગ છે, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજરાત સ્ટેટ, જેના દ્વારા
ગુજકોસ્ટ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી કાર્યરત છે, જેના અંતર્ગત લગભગ બધા જ જિલ્લાઓમાં સાયન્સ મ્યુઝિયમ આવેલા છે, જ્યાં સાયન્સને લગતી પ્રવૃત્તિઓના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. આપે અમદાવાદનું સાયન્સ સિટી તો જોયું જ હશે, એ પણ ગુજકોસ્ટ અંતર્ગત સાયન્સ કમ્યુનિકેશનનું, સાયન્સ અવેરનેસનું કામ કરે છે. સાથોસાથ દર વર્ષે નેશનલ સાયન્સ ડેના ઉપક્રમે સળંગ 4-5 દિવસ સુધી ગુજકોસ્ટ દ્વારા સાયન્સ અવેરનેસના કાર્યક્રમો જેવા કે સાયન્સ ડ્રામા, સાયન્સ ક્વિઝ, સાયન્સ વર્કશોપ, સેમિનાર એનું આયોજન જુદા જુદા સ્થળોએ કરવામાં આવતું હોય છે. તો આપણા દર્શક મિત્રોને પણ અનુરોધ કે એમને રસ હોય, આપના બાળકોને રસ હોય, વિદ્યાર્થીઓને રસ હોય તો ગુજકોસ્ટનો સંપર્ક કરી શકે છે, અથવા આપના જિલ્લામાં આવેલા સાયન્સ મ્યુઝિયમનો સંપર્ક કરી શકે છે, અથવા અમદાવાદ ગાંધીનગરમાં આપ હો તો સાયન્સ સિટીની મુલાકાત લઈ શકો છો. અને વેબસાઇટ પણ છે www.gujcost.gov.in. આના પર તમામ કાર્યક્રમની રૂપરેખા અને વિગતો આપવામાં આવેલી હોય છે, તો એનો લાભ લઈ શકે છે. આવી જ રીતે ભારત સરકારની પણ કેટલીક સંસ્થાઓ છે જે સાયન્સ અવેરનેસ અને સાયન્સ કમ્યુનિકેશન માટે કામ કરી રહી છે. ભારત સરકારનું સાયન્સ અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ છે, એના અંતર્ગત NCSTC કાર્યરત છે, એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કમ્યુનિકેશન.